જ્ઞાની અને અજ્ઞાનીઓનું કર્મ. શું આપણને સમજાય છે કે એક જ કામ બે અલગ અલગ ભાવથી કેવી રીતે થઈ શકે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે અજ્ઞાની માણસ ફળની લાલચમાં કામ કરે છે, જ્યારે જ્ઞાની માણસે નિસ્વાર્થ ભાવે સમાજને સાચો માર્ગ બતાવવા માટે કામ કરવું જોઈએ. શ્લોક છે, સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ. અધ્યાય 3 શ્લોક 25 શ્રી કૃષ્ણ કહે છે, હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની પુરુષો જે રીતે કર્મ કરે છે, આસક્તિ રહિત જ્ઞાની પુરુષે પણ લોક સંગ્રહ યાની કે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી જ તે રીતે કર્મ કરવું જોઈએ. 3 ટૂંકી શિખામણ બતાવે છે શ્રી કૃષ્ણ આની અંદર. 1. હેતુમાં પરિવર્તન. વ્યાપારમાં એક સામાન્ય વ્યક્તિ માત્ર પૈસા માટે કામ કરે છે, પરંતુ એક મહાન ઉદ્યોગ સાહસિક સમાજની સમસ્યા ઉકેલવા માટે કામ કરે છે. કામ ભલે સરખું હોય, પણ તમારો ઉમદા હેતુ તમને અન્યોથી અલગ પાડે છે. 2. લોક કલ્યાણની ભાવના. જ્યારે તમે સફળતાના શિખરે પહોંચો ત્યારે તમારું કર્મ માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, પણ અન્યોને પ્રેરણા અને મદદ મળે તે માટે હોવું જોઈએ. આપણને શીખવા મળે છે કે સાચી વિદ્યા એ જ છે જે બધાનું ભલું વિચારે. 3. કર્મની ગુણવત્તા. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેનાથી વિપરીત જે મનુષ્ય ફળની આસક્તિ વગર પૂરી એકાગ્રતાથી કામ કરે છે, તેના કામની ગુણવત્તા આપોઆપ શ્રેષ્ઠ બની જાય છે. જો તમે પણ તમારા કાર્યને સેવાનું માધ્યમ બનાવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં કલ્યાણ એવું લખી શકો છો. હવે જ્ઞાની પુરુષે કર્મમાં આસક્ત અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા કર્યા વગર તેમને કેવી રીતે સાચા માર્ગે વાળવા જોઈએ એ આગામી શ્લોક 26 શ્રી કૃષ્ણ જણાવવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ બોક્સમાં લખી શકો છો.